ભચાઉ તાલુકાના નેરગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઓવરલોડ મીઠાની ટ્રકો દોડે છે બેફામ. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્રની આંખ મીચેલ અકસ્માતનો ભય યથાવત. ભચાઉ તાલુકાના નેરગામે ગામ નજીક આવેલ સિંગલ પટ્ટી રોડ પર ઓવરલોડ મીઠાની ટ્રકો બેફામ રીતે પસાર થતી હોવાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સંકુચિત અને કચ્છ પટાવાડા માર્ગ પર ભારે ભરાણવાળી ટ્રકો દિનરાત દોડતી રહેતા સામાન્ય વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મીઠાની ટ્રકોમાં ક્ષમતાથી પણ ઘણું વજન ભરવામાં આવે છે. પરિણામે રોડની હાલત બગડી છે અને અનેકો સ્થળે ખાડાઓ પડતા અકસ્માતની સંભાવના વધી છે. ખાસ કરી સ્કૂલે જતા બાળકો, વૃદ્ધો તથા પશુપાલકો માટે આ માર્ગ જીવના જોખમે બદલાઈ ગયો છે. ગ્રામજનો આ મુદ્દે અનેકો વખત સંબંધિત તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઓવરલોડ ટ્રકો સામે તંત્રની મીઠી નજર હોવાના કારણે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ રોડ પર અગાઉ નાના મોટા અકસ્માતો પણ થઈ ચૂક્યા છે, છતાં ચેકિંગ કે ટ્રાફિક નિયંત્રણ માત્ર નામ માત્ર પૂરતું જ રહ્યું છે. ગ્રામજનોએ તાત્કાલિક વજન ચેકિંગ શરૂ કરવા, ઓવરલોડ ટ્રકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા તથા સિંગલ પટ્ટી રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. હવે જોઈ રહેશે કે તંત્ર સમયસર પગલાં લે છે કે પછી કોઈ ગંભીર અકસ્માત બાદ જાગશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ.